હા વાઘુભાઈ, હું માયા છોડીને જતું રહું છું હું. અલ્યા તમોન કહું છું વાઘુભાઈ, ઓ વાઘુભાઈ. સામાન કરી ભંગ પાડ્યા વગર સંસાર છોડીને જતું રહું છું કે હું. હું કા સંસાર છોડીએ? ઘણા પાવડા કુટીને બધું ભેગું કર્યું છે. હું કા સંસાર છોડી જવું પડે મારે? આ તો ધ્યાનમાં જતા રહ્યા છો એટલે. એ તો ધંધાનો વિચાર કરું છું, કયો ધંધો કરવો. ધંધો? ઓવા ધંધા નામ તો કયો? ના કહેવાય. હા? અત્યારે તો ફટ લઈને કોપી થઈ જાય. અલ્યા અમે નહીં કરીએ ધંધો, તમે કરશો એ. ના કહેવાય કોઈને ભાઈ. ના કે બધું વિચારીએ છીએ કે કયો ધંધો કરવો કયો નહીં કરવો. એના માટે આ બેઠા છીએ આપણે. હારું હેડો કશો વાતું ને કરશો એટલે જ ખબર પડશે કે. એ કામ કરો હડો અહીંથી. ખોટો ભંગ પાડીને બેસી ગયા તાણ. શું છે દોશી? પેલા 15,000 રૂપિયા પડે લાવો હડો. શું કરવા? આ પૈસા મારા છે, પાછી પૂછે તો શું કરવા છે? આ કોણ તો ક્યાં? તું તારા પૈસા લાવે, પૈસા મારા છે. આપો. તારે જોને એ કમાઈ લાવ્યો હોય એ માટો કરશે. શું કરવા છે? ધંધા કરવા પૈસા લઈએ છીએ. આ કેટલું વિચાર્યું તારે મેર પડ્યો? શું કરવું? કેટલું વિચાર્યું તારો ધંધો ઉજો છે મગજની અંદર? આ ધંધા કરવા પૈસા લેવાના? ઓલાય હાનો ધંધો? એટલે આ પતંગ દોડીનો કરવો છે. એ રહેવા દો. પતંગ દોરીનું તમારે નહીં કરવું. આ ઘરે નહીં પતંગ દોરી પડી એ કરો કે ના ના ખેતી છે એ સંભાળો. ખોટા પૈસા બગાડી નાખવાના. અલી પૈસા લાવજે તું. લાય સરપંચના હંગાત લેવાના હશે. હા સરપંચના હંગાત લ્યો તો વાત અલગ છે, કારણ કે સરપંચ હોય ને તો ધંધો થાય. બાકી તમારે એકલાથી તો કોઈ ભલીવાર આવવાનો નહીં, ખોટું નુકસાન કરીને બેસો. આ બધું એમને બનાવ્યું છે? આ બંગલા એમને બનાવ્યા છે? ખેતી ઉપર થયા છે, ધંધા ઉપર થયા. આજે બધી મેં મગજ દોડાવ્યું છે ઘણું. એમને તો ધંધા થાય છે બધા. સરપંચ તો વાત અલગ, બાકી તમે તો રાહત આળસ કરો છો. જેમ કે અત્યારે ઉત્તરાયણ નજીક આવી છે એટલે એવું છે થોડું ઘણું કમાઈ લઈએ. અને આ તો થોડા રોકડમાં ઘણું કમાઈ લેવાનું હોય એમાં પતંગ દોડીમાં. અત્યારે હાલ જોશો કેવા ઓવા જોતા 50,000 પતંગ લાવીએ અને 70,000 જેવી ફિરકીઓ લાવું. એટલું બધું હું કરું છું આવડા ચકડા ગોમમાં? આજુબાજુના ગોમડામાં સરપંચ પાર્ટનર છે ને, એટલે આજુબાજુના ગોમડામાં એવાનું નામ છે. એટલે આજુબાજુના ગોમડા બધા પતંગ દોરી લેવા આવશે. પણ ગમે એમ કરો, આખા દેશમાં વેચવાની એમ 70,000. તાણ હું સરપંચ બેઠા. હા કાકા તડકો કહીએ છીએ. એમના રૂપિયા ખાઈને ઘરે જાય એટલે તડકો જ ખોકા. હું બોલ્યો તું? હા હું બોલ્યો? ઓય તે નીકળવાનું છે નીકળવાનો તો રસ્તો છે સરપંચ, નીકળીએ જ કા. પણ એ ચિયા કાઢ્યા મુએ પૈસા? ગોમના રૂપિયા કાઢ્યા? એ તો થોડી ખાધા હોય તો થોડી પાજા હોય તો ગંજ આવે કા. ફરી હોયથી નીકળવાનું છે નીકળશું કે સરપંચ. તો પછી એ માપમાં રહેવાનું. ઓય સારું હેડો સરપંચ, ભૂલ થઈ જાય. બંધ કઈ ના હોય જો કે એક તો હાસું કીએ એટલે ખોટું લાગે તાણું. બાપા યે હું કહું છું શું તમારે છે ને મને 2 લાખ રૂપિયાનું સેટિંગ કરી આવવાનું છે. 2 લાખ રૂપિયા હોય શું છે? હોય મારા જોડી હોય નવરો હુલે બેસી ગયો હોય. તું જેમ બોલો છો, મને ખબર છે કાલ પેલી ચોપડી જોઈ છે બેંકની એન્ટ્રી પડાયેલી છે. અમુક ખબર પડી કે ઠેલો ચોપડીઓ આધી પાછી ચેન્જ ના થાય છે. એટલે તું લે ફેદીથી ચોપડી ને બોપડી. ચોપડી તો આપણી છે તો ના જોઈએ કો હું આ એન્ટ્રી પર આની જ બંધ કરી દેવી પડશે. એટલે લે તારે શું કરવા 2 લાખ રૂપિયા? એટલે મારે છે ને આ ઉત્તરાયણ આવે છે ને તે મારે દોરી પતંગનો ધંધો કરવો છે. તો દુકાન બનાવું કે તો 2 પૈસા કમાવું. આટલી બધી તાર બાપાની જમીન ઓછી એટલે 50 વીઘા તે બીજો ધંધો કરવો છે. તો બાપા સિઝનનો ધંધો કહેવાય. 1 મહિનામાં તો બધું પૂરું થઈ જાય ને પૈસા ના કમાઈ લઈએ. પણ આપણે સિઝનનું જ છે ને, આ ઘઉં બહુ વાયા છે એ સિઝનનું નહીં. એમાં હરખું ખેતી કરો, પોણી વાળો તો ના થાય. જાય કોમ કરે તારો મુઠ્ઠા એવા આવી જાય ધંધો લઈ જાય. લઈ આલો. અલે તારે ના થાય ધંધો એ. જાય તું પેલું શેતરનું સંભાળ જા. આયા છે ધંધો લઈ. ઘરનું સંભાળતા નહીં, બીજા ધંધા ખોરી છે. સરપંચ તો સરપંચ કહેવાય. એ સરપંચ તો ચાઇનાનો વાઘ કહેવાય. મારું હું રહું છું હોય ચાઇનાનો વાક્ય છે.
એના જોડે પંગો લેવાય ના. ચાઇનાનો વાઘ તો વાઘ જ કહેવાય. એ વાઘા મારો બેટો હું ઇન્ડિયામાં રહું છું તું ચાઇનાનો વાઘ કહેવાય છે મેં એવું કીધું. ચાઇનાનો વાઘ ડૂસો ના પડે. જેમ તમે ડૂસો ના પડો, ઝઘડો ના કરો, એમ ચાઇનાનો એટલે કહેવાનો મતલબ એવો છે મારો. વાત સાચી, હું કોઈ ના હેરાન કરું એમને. તો પછી એ વાત સાચી તારી હો. સરપંચ તમારા માટે એક સરસ મજાનો બે પાર્ટનરશિપમાં ધંધો લાવ્યો છું. એ ધંધો તો અમારે તીનીઓએ લાવ્યો હતો એમાં મને મજા ના આવી. આપણે છે ને પતંગ દોરીનો ધંધો કરવાનો છે. એ જ લાવ્યો તો તીણીઓ પતંગ દોરીનો જ. પણ મને યાર વિશ્વાસ ના આવ્યો એના ઉપર. એ રહ્યો ને જેને ને તેને બાકી હાલ દે પછી મને યાર નુકસાન પડે કે નહીં. હા સરપંચ, આ વાઘો તો સરો લઈને બેહા અને તમને બાકી ના આલું હું મને ના હાલે. કોઈને ના આલું, સરો લઈને બેહું. આરું રૂપિયા 2 ના પોસ કરવાના છે આપણે. આ વાત મને ગમી. ચાલ. આવો જ મને ખોરતો તો હું અધેલીનું એ બાકી ના હાલે ને હા. એવો જ. લાખ તમારે કાઢવાના છે, Yeah. લાખ મારા કાઢવાના છે. ઓકે ડન ડન. ડન. સારું ફાઇન. પણ ઓગળો કે Yeah. આપણે ગોમમાં ધંધો કરશું શું? તું કાલી જગ્યા કે ચોકન કરવો છે, ગોમની ડેરી કરવો છે, ડેરી આખી ખાલી કરી દે. ઓહો, એ આ તો ચાઇનાનો વાઘ કહેવાય. વાગતો ઇન્ડિયાનો ક્યાં કી યાર. ચાઇનાનો વાઘ કઈડે નહીં, ડૂચો ના પડે એટલે કહું છું. ચાલે તો ચાંદ તક નહીં તો રાત તક એવું કામ કર. એટલે તમે રે હારા માણસ છો એમ. યાર એવું ક્યાં યાર મને સીધું કી ને તો ખબર પડે આ બધું મિસિંગ થઈ જાય. તમારું ગોવાળું તમારું મોન નહીં. યા તમે તો ડેરીનું કહો તો ડેરી ખાલી કરી દેવા છો. ગોમ પંચાયત કરવો કે તું તાર્યા જોકન ભીડ વધારે રહેતી હોય ને ઈ કે. વાહ ભાઈ વાહ. સાઉદી અરેબિયાનો વાઘ કહેવાય. અલ્યા બસ ચલો બસકો લગાય ના તમે સો એટલે કહું છું. તો કોમની વાત કર. ફાઇનલ. ફાઇનલ લે લાખ મારા દંડ. ડન ફાઇનલ. ફાઇનલ. હા તો કરી દઈએ હેડો. હારું હજુ મને જગ્યાનું નક્કી કરી દેતું. સારું શું કીધું? ફાઇનલ. એ કોળિયાનો વાઘ કહેવાય. વાઘા બોલે ને ફરે જ નહીં પાછો. બોલી ફરાતું આ ચાઇનાનો વાઘ ખાઈ જાય. એવી તાર બીક લાગજે ઓ ધંધામ જોયું. ઉપર હું તો 5000 પડાવ્યું ને. આવો બેઠા ભાઈ. હા બસ સર ખરા. એવું લાગે છે હો. બોલો કોઈ કોમ થયા હતા? હવે થોડું કોમ છે. પૂરા લેવા છે? અલ્યા મેં ટોકાથી પૂળો હાથ નાખા લે. વાત હાશી તમારે તો ભાઈ મોટા જુગાર ખેલવાના, મોટી રકમો હોય એટલે મોટું કામકાજ હોય. આવો સકલો સુન તમે ના કોઈ સકલો ના સુનતો. બોલો. થોડું કોમ હતું એટલે તાર પહાણ આવ્યો તો. હા કહું સવા ઉતરણ આવે છે કે વાહ તે દોરી પતંગનો ધંધો કરવો છે. બરાબર તે કરો. કરો નહીં કહું છું મોણસ જોવો છે મારે એક ગામમાં બેહન વેપાર કરે એવો. બરાબર. મેં કહું તું તૈયાર થાય તો સારું વળી. તો બેહી જઈએ સવારથી લાવી દો દોરી પતંગ બેહી જઈએ. બે અહીં જવાને એટલે કોઈ એમને એમ પણ નહીં બેવાનું. હા આ કોઈ રમતના ખેલ નહીં પાછા ગામમાં ખબર છે ને. વાત ગામ છે એવું છે એવું નહીં એ વાત તો હે હાચી. એ વાત સાચી. લાલ આસણાનું કોમ છે ગામમાં વેપાર કરવો એટલે. આપણું ગોમ તો બહુ વિચિત્ર ગોમ છે. 20,000 એટલે તમે વેપાર કરો ને પતંગનો હા તો મફતમાં લઈ જાઓ કાંટા આવે તો. પૈસા. પતંગ ને દોરી બધું જાય હોય. પૈસા ના હાલવાનો હોય. હા ઝઘડા થાય. ઝઘડા એટલે તને ખબર છે ને કોમ કાઢી નાખેલું છે. વાત સાચી છે. બોલ તું તૈયાર હોત કે એમ જો મેઠા ભાઈ હા આ મારું કામકાજ નહીં. તો તારે ઝઘડા હું તૈયાર તો છે કે હું આવું એમ. આ તો કીધું શાંતિ કરવાનો હોય ધંધો તો કરીએ ને કે આવા ઝઘડો મારે પડવું નહીં. આના માટે એક જ માણસ છે આપણા જોડી. કોણ છે રણબંકો વળી એવો કોઈ સગમમાં હું તો જો નજરમાં આવ્યો નહીં. વાઘુ ને બે કરીએ તો વાઘુ લાલો હજારો છે ગમે એને હોમો ખરાઈ જાય. પાડી દે ઘાટા હોત એકાદન. હા વાઘુ વિસાચી નો એ હા તા ને એટલે મારા નજરમાં શું દળ આવે ને રેવો છે
અમે બે બેહી જઈએ તો કોમ થાય. હું ધંધો કરું ને રહ્યો અમે સાથી ખરીને બેહી જાય, બે જણા ધંધો કરીએ એક નંબર. હા, જીગર ખરી નહીં એમ? તાકતવર માણસ છે. કશો વાંધો નહીં, તમારા તાકાત હોય તો પૈસા કાઢવાની તાકાત મારામ છે. એવું તમે છે? કહો એટલો માલ ભરી આલ્યો, પતંગ તો કહો 5000 તો 5000, દોરી કહો કે આટલી લાવો તો એટલી લઈ આલું હું. હા, પણ તો ધંધો પછી- કરો ગામમાં વ્યવસ્થિત. તો પછી હાલ જ આ જોવાનું નહીં લે. એને ઘેર હેડજો. હા હવે હેડજો. લેવાળા એને વાત હા, કરી લેવાળો. હા. આ ડોહા તમે ધંધાનું શું કરીને આયા? કહેવાય ના રે ને સીધા ખાટલો લઈને હોય આવતા રહ્યા. ધંધો ડન થઈ ગયો. હા, સરપંચ ફાઇનલ, મુયા ફાઇનલ. લાખ રૂપિયા કાઢવાના. લાખ રૂપિયા? ઓવે આ તો પછી ધંધામાં જો ના આલજો, લાખ રૂપિયા ડૂબાડી ના નાખતા. ના ડુબાઈ જાય છે. કાલ તું તાર હોદના હવારે ગમે ત્યારે લાખ રૂપિયા આલી દે એટલે બધો માલ સામાન લઈ આવી ચાલુ કરી દઈએ. આ તો કશો હતો નહીં. બરાબર, હું કીધું સરપંચ આ પાડી કે આ ધંધો કરીએ ભાગીદારીમાં. ડન થઈ ગયું. કાયદે હાથ મિલી દીધા ને. લાખ રૂપિયા રે કાઢશે. હમ સારું તે ઘેર બેઠા બેઠા એને માથે જ મારો શું કરો? તાને. અરે કીધું કે ડેરી ખાલી કરાવી, ડેરી ખાલી કરીને ધંધો કરું. સરપંચ એવો ચાઇનાનો વાઘ છે. આની ડેરી ડેરી ખાલી કરે, દૂધ બહાર ભરાવાનું, ધંધો પતંગનો એકમ કરવાનો, પતંગનો. એવું કીધું. વાત જ તમારા જોડે અવળી હોય. આ વળી વાત તો શું હતી? સરપંચે એ કીધું. પેલું ખળું ઈ ના બેહાય ખુલ્લામાં, પબ્લિક આવે વધારે. આવો 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 બધા બેહો બેહો બેહો. હેરા દાદા, આવો ઘેર કોમ હતું જઈ બહાર આવ્યો. એવું છે? ઓવે. પછી કોમ આવ્યા છીએ હમ અને એ કોમ તમારા વગર થાય એવું નહીં. એવો વાઘ સાતો. હા હા એવું છે હું કોમાં જે મને નહીં ખબર કે મારા ડોહો જેટલા કરીએ કા. હા, એટલે એ કોમ ઈવાનું જ કોમ હોય તો ઈ કને જઈએ કા? સાચી એ વાત. કોમ એવું છે કે લાલ વાળાનું જ કોમ છે. હા. એવું છે? હા. બોલો ખાલી કહું અને છું, પાડવાનું છે. પાડવાનો નહીં ઓમો, પણ હવે ઉત્તરાયણ આવે છે કે ઉત્તરાયણનો તહેવાર, ઓ વાહ એટલે આ દોરી પતંગનું, હા એટલે એટલે દોરી પતંગનું કરવું છે કહું છું. કોપી ના મારતા શાંતિ રાખજો. ઓહો પાછા આ વાઘો ધંધો કરે છે ને જો ગામમાં તો પતંગ દોડીનું કર્યું ને તો માર પડશે. તાણે અલ્યા પણ હોભળો તો ખરા પૂરી વાત હું છે ને હું નહીં. કોપી ટુ કોપી નહીં મારવાની આપડી. અલ્યા કોપી નહીં મારવાની મારા ભાઈ. અમારે ધંધો કરવાનો સરપંચ દેવાનો. પણ આ તો વાઘો તો મોટા માણસો તો ધંધો કરે. પણ વાઘુભાઈ હોભરો તો ખરા. આ મેઠો ભાઈ કે છે હોભરો પેલા વાત. બોલો. ના ના શાંતિ હોભરો. એટલે ધંધામાં કોક તો તમે નક્કી કર્યું કે શેરીથી પૈસા કાઢવાનું કોઈ નક્કી કર્યું તમે? લાખ રૂપિયા કાઢવાના છે. ધંધો મોટા પાયે કરવાનો છે. હા, હા. આ હોભરો પેલા વાત મજબૂત લાખ છે. રૂપિયા કાઢવાના છે એમ? ઓવા કોઈ લાખ રૂપિયા ને રૂપિયા કાઢવાની નહીં. અને હું ધંધામાં તમને સપોર્ટ આલું અને પાર્ટનર બનાવું. બોલો. હા હા, ખાલી તમારે બેહવાનું ધંધા પર હું બધો ખર્ચો કર્યો, અને ભાગ મૂડી બધી હું કાઢું. બબે ના 4 લાખ રૂપિયા કાઢે એવા માણસ છે. તાન આપણે બેહી જ જવાનું છે. તમારે જઈને. વેપાર જ કરવાનો. હા. અને ભાગ મારો. તમારો અડધો ભાગ. 25% તારો, 25% મારો અને 50% મેઠાબાનો. હા, એટલે પૈસા મારા. એટલે આ ભાઈને પાર્ટનરમાં તમારે લઈ લેવાનો 25%. ઓનું શું કામ છે ઈ કન? હું લાયો કે તમને કને કન મેઠાભાઈ ના. હેડ હોય છે. વાઘો બે હાયો ને ડોન છે ને આખા ગામનો. હા. ના ના દાડિયું લઈને જ બેવું. તારું કામ છે પતંગ મારા વેકવાના છે. આમ તો ખબર છે ને કેવું છે. એ ગામ આખું એક બાજુ ને વાઘો એક બાજુ. અલ્યા વાઘુ બે જણા હોય સારું લાગે ને ધંધો સારું થાય એમ. જોમાં ધંધો હા એક બાજુ તું આ કોટા કરજે પતંગ દોરી અને હું એક બાજુ વેપાર કરે. હા ને કરવાનું કર. તું પાર્ટનર ના હોય ભાગો એકલો પાર્ટનર અરે થાય. એવું નહીં માગુભાઈ, મારી વાત આપણો ગોમ આપણું કાઢી નાખ્યું છે. અમુક મફતમાં લઈ જાઓ ને દાદાગીરી કરીને પતંગ લઈ જાઓ પછી મુયા હું પાડું તમે હું પાડું? એટલે દાડિયું લઈને બેહું છું હું તો. કોઈ તાકાત નહીં કરે પતંગ લઈએ કર. આ દોરીની ફિરકી લઈએ કે કોઈ તાકાત નહીં. તારી જરૂર નહીં મિત્ર. હેડ હેડ વાઘુ મજા ના આવે ને તારા ઘરનો રસ્તો મુએ બતાવ્યો છે મેઠાભાઈ ના. ઊંચા અવાજે વાત ના કરે કે ધોલે હમણાં હાલ દાઢે વેડી ના આવ્યો. આ લે. ડોન છે. આ તો મોણા છે કહેવાય લે. રસ્તો મુએ બતાવ્યો મેઠાભાઈ નો હું લઈને આવ્યો કે ધંધો ચાલુ કર્યા. વાઘુ ને ભાગમાં લઈ આવ્યા. આ તો મોણા જો છે જોડ નીકળ્યો. આ તો હું એકલો પતંગ વેકું એવો છું. ઈ કનો અનું શું કામ છે? વાઘુ મજા નહીં આવો હો. હા મજા નહીં આવે પછી. ઓગળી નાખી રાખ કે ઊભો થઈ જાય અહીંથી. હેડ હા તાન કરી જો તાન ગોમમાં ધંધો કેવો કરીશ હું જોઉં હેડ છું. હેડ હા. ગદ્દાદી હમણાં હાલ હમણાં ઝડપાયો હમણાં હાલ હમણાં. પતંગ ને પતંગ ફાટી જશે પછી હું કહેતો નહીં. હા હેડ અલ્યા તું જોઈ લેજે પછી. હેડ ઈ. તારો પતંગ વેકવા હું કોમ છે? વાઘો એકલો પતંગ વેકયો નહીં. બેહો બેઠા ભાઈ. લે હું ચા બનાવતા બેહો. આ ઘડી ચા બનાવો હાલો. લે એટલે સકત. પછી તમે ડીલિંગ કરી શકશો ગોમમાં? હા,
કે ગોમ લુખવાળ છે બસ કહેતા ના અલ્યા કાતોળો ને ધાર્યો ને તલવાળો ને બહુ લઈને બેહું એવું ઓછું વાગું. ડોહા ઓપડો હા પછી બિચારા સરપંચ નું થા એ તો ચાઇનાનું વાઘ નહીં છે, ગોમનું વાઘ નહીં, એ તો સારું કંજૂસ એક નંબરનું. એ તો ઘણી સોળીઓ કરી ગયું. એમને પણ ભાગીદારી લાખ રૂપિયા કાઢવાના કીધા હા હા વિરોધ નહીં થાય ખોટો હા વિરોધ સરપંચ ચોર છે એક નંબરનો. પૂછો કે નહીં સરપંચ નહીં ચોર હોય? એ મને ખબર નહીં પણ તમારે રહું છે 50% ભાગમાં ફાઇનલ. દંડ કર્યું નહીં યાર. હા તો વાંધો નહીં હાલો તો ચાબાનું કયો સરપંચ તો ખરાબ નથી, ખરાબ છે, ઘણોનું કરી ગયું. આપણું પતંગ અધા લાવે ને અધા ના લાવે એટલે એવું તમે પાર્ટનર હતા. ઓવર ભૂલથી માં તો જતું રહેવાનું. અરે સરપંચ બેઠા ને તમને દુકાન બે આને કોઈક ભૂંફલીને મેલા તો તમે શું ના આવો મને મોયા હોય થોડો સપોર્ટ આલો. ના ના, મને તો કોઈ બોલાવ્યું નહીં, પણ સરપંચ ચોર છે આપણે ખાઈ પડી જતી બાદ બકાવા જોતો મજા કરવા જોતો. કશો વાંધો નહીં હાલો તો આપણે કાલે પછી પતંગ દોરીનું લઈ આવ્યું છે ને હા લઈ આવી હા થોપલા રોપી દઈએ. હાલ હાલ શું કીધું હારું. કમ્પ્લીટ હાલ શું નાખવું પછી આપણે ગોમમાં છે બાજુ ડેરી ખાલી કરાવું. સરપંચ વાઘુને જે સમજાવે સમજાઈ દેજો બરાબર. પછી ઝઘડા થશે ને ગોમમાં એ તમે મને કહેવા ના આવતા કે સમજી દ્યો. હા ટોકા બોકા સંભાજી નાખી એમ. વાઘાને તો હું પછી સમજાય પણ વાઘાઓ હું બોલતા પહેલા મારા ઉપર આવવું પડશે તારે. વાઘાનું લેખીશું, હા વાઘાનું નામ નહીં લેવાનું તારે. અલ્યા મોડ મેં ધંધો બતાયો આખો હાથ લઈ જાય રહ્યા તા ને હું કોઈના હતા તો ભલાઈનું કોમ ના કરાય. અલ્યા પણ વાઘાની વાત હું લે કરીશું. વાઘો ને હું બે પાર્ટનરમાં ધંધો કરવાના છીએ. જો હમ. ઓય કન ડીલ કરીને ગયો વાઘો માર જોડે હા ધંધો કરવાનો છો? પતંગ દોરીનો. પતંગ દોરીનો જો પતંગ કપાઈ ગયો તમારો. પતંગ જ્યો તમારો. હા અને મેઠો લૂંટી ગયો. આપણા ગોમના છે કે મેઠો યે તાન અમે તો મેઠો જ કહું. હા મને કી ધંધો કરીએ પછી વાઘા નંગા ડીલ કરી નાખીએ. હું વાઘુને જોડી લઈ ગયો. હું તો વાઘુ આપણે બે ધંધો કરીએ અને મેઠા બા પૈસા ખર્ચવા બધા. જા જા હજી જુઠ્ઠા વાઘો કદી શેતર નહીં મને. મને બનાને હરે જાય કોમ કર. ઓહો, જો જઈ જોઈ આવો. સવારે મોડવો રોપાશે અને પતંગ લાવશી. સુરત જવાના છે પતંગ લેવા. હા શું બોલું લે તાન હું જૂઠું કહું છું. હાલ થી આવ્યો છું કંટારીને. હા અને જો મળશે ને તું ધંધો કર્યો છે ને તો બૈરા ફાન નાખું હું તો. હા અમે મને તો બહુ રીત છે. વાઘા તું કને સંચેડ્યો છે ને તને ખબર નહીં. ઉપર સવારે મારો બેટો આવ્યો હા અને મારા જોડે કીધું હ કે આપણે બે ભાગમાં ધંધો કરીએ. બનાવી મારો જા. બેટો મને ક્ષેત્ર હલે આર્યો. ઓને હજુ સરપંચનું અર્થિંગ અડ્યું નહીં ને એટલે પાવર ઓછો પડે ને બેટરી લો થઈ જાય એવું લાગે છે તમારી. તું એ જો તાંજો અમુ જો ડીપી ના ફૂટે ને તો હા. કહેજે જો તાન. આહા જોજો હા પસારા નહીં સરપંચ. આમાં તાલ આવશે કા આમાં જોજો શેવા ઝઘડા ગોમમાં થાય છે. અલી કેટલી વાર થવામાં પાસે પાર્ટનર ને આપણે બેહાઈ ના રખાય. રૂપિયા 5 લાખ ખર્ચ છે આપણા માટે. ફટાફટ લાય ગરી મોટું કરાય. તો વાર લાગે તો હું એ જઉં આઈ જાય કાપી લો. પછી કાલે ફાઇનલ વહેલા આવજો હા એટલે બધું પતંગ પતંગ લઈ આવીએ આપણે. હા બોરી ને બોરી હા બધું સ્ટોક કરી દઈએ અત્યારથી હા બરોબર છે ને. એટલે ભાવ તાલમાં સારું રહે. ભાવ તાલમો એટલે આપણો તો છે ને જો 5 રૂપિયા લાવીએ ને 10 રૂપિયા વેચવાનો. 50% માં હા, ફાયદો. સારા સારા આવો પતંગ લે. સરપંચ લે ચા આવો, બે. ચા નહીં પીવી માં સરપંચ આવો. ચા નહીં પીવી. વાઘા બોલો બોલો સરપંચ બેહો. હું વાત હોભળી છે હા એ જો ભૂલતી હાસી ને હરી તો આ ચાઇનાનો વાઘ પછી ખબર છે ને. આજે બોલો હું વાત નીકળી. પૂછી સર વાહ ભાઈ વાહ જોગ લ્યા ખબર છે છતાંય મને પૂછી છે. શું ખબર છે મને તો કશું ખબર નહીં. આપણે પતંગનો ધંધો કરવાનો છે કે નહીં કરવાનો. મારી મારી જો કોને પતંગ ઉડ્યા મોડી કપાઈ ગયો લાગે. પતંગમાં કોઈ લેવા નહીં સરપંચ. ચમ ભાઈ પતંગમાં હું લેવાનું ઈચ્છા નહીં ધંધો કરવાની. વાત પૂરી કરજો ને એટલે. એટલે નહીં કરવાનો. ના કોઈ લેવા નહીં. એમાં 2 રૂપિયાનો પતંગ ને 3 રૂપિયા 1 રૂપિયા હું લેવાનું. મારી હારે ધંધો નહીં કરવો અને મેઠા જોડે ધંધો કરવો છે. હે મારી જોડે ધંધો કરીએ તો કોઈ લેવાનું નહીં. મેઠાની જોડી ચમ લેવાનું છે તાર. મારી માની છોકરાને પેલા
પોપટિયાએ કહી દીધું લાગે છે હું વાત છે? આ પતંગ ધંધાની વાત છે એ હવે હવે ને 2 લાખ રૂપિયામાં કોઈ લેવાનું નહીં આ તો એના ખર્ચો કર્યો છે 5 લાખ રૂપિયા ને મને પાર્ટનર રાખ્યું છે એટલે આપણે બેવાનો ધંધો નહીં કરવો કશો વાંધો નહીં તમ તાર ના કરો હોય ને કશો વાંધો નહીં ચેજ ના તમે પતંગ વેચો છો અને ગોમમાં સમ કરીને ઉડાડશું હું જોઉં છું એટલે સરપંચ માપમાં રહો બરાબર છે ઓય કરે આ બંકો કમ નહીં પાછો બરાબર તમને સરપંચ અમે બનાવ્યા છે ગોમમાં મત આલી બરાબર સરપંચે તું બનાવ્યો હોય ને ચાઇનાનો વાઘ ન માલ્યો હોય ને યાદ રાખજે સિયાદાર બસકું પડશે અરે માપમાં રહેવાનું કે દાઢો વેણી આવ્યો હમણાં હાલ હમણાં કોઈ ગરમી નહીં કરવાની સમજો કે કોઈ એવું ના કહેવા હમણાં ખોટું પડે એટલે હોમાં પડ્યું છે એટલે વાઘા હજુ તને આ સરપંચનું અર્થિંગ અડ્યું નહીં ને એટલે જે દાર અડશે ને તો ડીપીએ ફૂટી જાવ હવે જવાનું કરો હેલો. સરપંચ ધંધો કરવા દો કે તાણ હવે હું આ 10 દાડા ધંધો હોય બીજું કેટલું ચાલે કે અલ્યા કરો ધંધો તાન તમે મુએ છો ગામમાં રાતે મીટિંગ કરું અને પતંગ ઉપર જ પ્રતિબંધ નાખી દઉં કોઈ છોકરું એ પતંગ ના ચગાવજો ચગાવે તો. એવું હું કા કરો છો આ તહેવાર છે 12 મહિનો ને મારી જોડે ધંધો નહીં કરવાનો અને બીજા જોડે ધંધો કરો વેકો હેડો પતંગ મુએ જોઉં કેમ કરું વેકો સરપંચને ભાગીદારી મળી લો કો. નહીં કોઈ લેવા ધંધો કોણ એટલે સરપંચ ભાઈ હા હવે કોમ વાળા કે આપણે તો વેપારનું શું કરશું કહું છું લાઈને આ મૂડી રોકાણ કરીને પછી કોઈ મળતર ના મળે ને પડીને પતંગ તો શું કરવાનું પછી પ્રતિબંધ કરવા જો હા પ્રતિબંધ કરવા જો આપણે આંદોલન કરશું હું આંદોલન કરશો કેવું ને કે છોકરો રોઈ રોઈને મારે તો દુબળો પડ્યો પતંગ સગાવ કરું છું બધું. અરે આ બુદ્ધિ જેવી છે મારી તમને ખબર નહીં ગામમાં કોઈ તાકાત નહીં વાઘાને બોલે કે ખાલી મીટિંગ કરવા દેજો આંદોલન ના કરું પૂંઠો છપાઈ લગીને તો આ પૂરી કરી દો બુદ્ધિ છે અને જીગર છે તમારા જીગર છે આપણા પાસે. ખરા આ વસ્તુ તમે સારી કરી કીધી હો જોડો કોઈ ચિંતા કરશો ના ખાલી 5 લાખ લઈને આવી જાઓ સીધા રાજકોટ પહોંચી જઈએ પતંગ લેવા ફાઇનલ ફાઇનલ ડન ડન ઓકે હો જય ઉત્તરાયણ જય ઉત્તરાયણ ચલો નીકળો તમે તમારામાં બુદ્ધિ જ નહીં સરપંચ તો વેર કરાતું હોય તું સરપંચ એટલે એવું થઈ ગયું